जय माता जी। राम राम सीताराम। जाओ हमारी आलिशान एनक रिंग में दौड़वा आज राते वरसाद तो 2:30 वागे जो ली आम धूड़ न तूटती लीलू करी गयो। वो तो थोड़ो कम बनी बहुत तो जाजो न तो नहीं ए बहुत दौड़े नहीं एम शांत पण आम दौड़ा करे हाली करे एने गायल्या करे। नागराज बताव्यो हवे चेक करावीए तो खबर पड़े शू थाय एम पछी तूफान तो अमरे कंईक कंईक दौड़े एटले आपणने फार लागे पड़शे एवो दौड़े नकर दौड़े नहीं। आ एम दौड़े हरखी हाट वरी पाછી देखे तूफानी एम कंईक करे तूफान तो बहुत दौड़े पछी पोते पचकलियाण दीकरो पचकलियाण दीकरानो दीकरो पचकलियाण आनी बेनी पचकलियाण है नानी माई पचकलियाण है आपणे नथी जोई एनी मां पण एक भाई कहतो तो एनी मेरा आना फोटा था नानी हती ते दीना राजस्थान में है भाई फोटा मोकल्या आपणे आनी माना बहु भारी घोड़ी है एने आवो ज पट्टो तो आवो ज छे पण पग चारे चार तूफान ने केम है एवा है एनी माना आलिशान ने माना आलिशान ना बाप ने 2 पग था सिकंदर ने एम कहता तो आपणे नथी जोई के आपणे नथी खबर। गणाई के 3 पगवारी हती गणाई के 4 पगवारी नोलो भाई कहतो तो कि मारी मारा से के आ 2 एम लई जवानो हतो એટલે धावती थी ने ते दी के पण एमां कई खाटामां बंधायो એટલે રૂપિયામાં વધઘટ થાય એમાં आलिशान આવી गई पोरबंदर वसेरी એ પાસે પાછો એ 6 મહિને ઘોડી લઈ ગયો એની માં આ એક જ જગ્યાએ આવી હતી એને એક જ જગ્યાએ હતી એની એને ફોટા અમને બતાવ્યા હતા આ નાની હતી ધાવતી હતી ને તે દીને એ વર્તી ગયો તો આપણે જ નથી ઓળખી કે આ જ વસેરી છે એ કે મેં કીધું ખબર નહીં એમ પુષ્કર લઈને ગયા હતા ને તે દી એવું હે ભાઈ એને એની માય બહુ ભારી એટલે તો આની બેન પણ પસકલિયાણી કહેતો તો પસકલિયાણ જ આપે 2-3 પસકલિયાણ હે આની બેનની દીકરી આવીને એ પસકલિયાણ હે એને આની બેનની દીકરી એ પસકલિયાણ હે આની બેન એ વસેરા આપે અમારી મારા જ 8 વર્ષ થયા હતા હે 8-9 વર્ષ થયા હતા તો એની બેન તો આપે અમારે તો મેં કીધું એક જ દીધો વસેરો તૂફાન છે એક જ तूफान एक वसेरो है एक तो पचकलियाण वसेरी आई थी देव थी गई देव है भाई जो आम घोड़ा में तो घोड़ा वाला गमे ने खोटू बोलता है એટલે મેં કીધું भाई ये આપણને ખબર ન અમને તો અને મા બાપને અમે તો મેં કીધું જોયા નથી ભાઈ ફોટામાં જોયા નથી અને ફોટામાં વર ક્યાંક જોયા હતા બાકી તો મા બાપને આપણે જોયા નથી સિકંદરને જોયો નથી આપણે ફોટોય નથી જોયો નાની માને નહોતો જોયો મેં કે ભાઈ અમે તો એમને લઈ આવ્યા હતા કે વસેરી હારી હે પચકલિયાણ હે કારણ કે લેવેશવાળા તો ગમે ફિટ કરી દઈએ ને મેળ આવે ને સારું ઘોડું દેખાય નહીં માન બાપ ગમે ને કરી નાખે એટલે તો ભીખે મારે લાઈન બનાવે ને ભીખે મારે ખરેખર લાઈન બનાવાય જ નહીં હોય જ કહી દેવાય એના આટાને પૈસા કહી દેવાય વધારે આપણે લાખનું લઈ આવ્યા તો ગમે એને કહી દઈએ કે ભાઈ અમે મફત લઈ આવ્યા તમને ગમે લઈ જાઓ ને 5 લાખ કરીએ અમે 10 લાખ કરીએ એને કે લઈ જાઓ લાઈન જે હોય એ કહી દેવાય ખોટું બોલીને કમાવાય જ નહીં ખોટું કરાય નહીં કાંઈ એવું હા ભાઈ જોયું બાકી એને પૂરા પરિવાર પસકલિયાણ છે हमारे एम तूफान ने तो पूरो कारण के माई से ये तो अपनी नजर हमें है माँ पसकलियाण है कन्हैयो पसकलियाण एनो दीकरो पसकलियाण ने तूफानी पसकलियाण बस हूँ આપણે બીજા એના આના માન બાપ ન જોઈએ તો હું આ ઘોડી હારી જ છે જેવા હોય એવા આપણે હું બાકી તો માં હારી હોય એટલે વસેરા હારા આવે એ 100% કારણ કે આના મા બાપ બહુ જોરદાર છે સિકંદરી આપણે જોયો નથી પણ કહેતા બહુ ભારી ઘોડો હતો એની માં એવી છે એ બહુ મોટી ઉંમરની એમ કહેતો હતો ભાઈ
એટલે 15-17 વર્ષની ગઈ. જોઈ લ્યો અમારે કરણ કંઈક દેખી ગયો આ બાજુ, એને આ બાજુ કંઈક ગાયું કે ખોટું કે દેખી ગયો એટલે અહીંયા ઊભીને ત્રાડું મારે. જોઈ લ્યો એને અમારે કૂંઢો કંઈક ગાય કે ખોટ કે નીકળ્યો છે એટલે જોઈ લે મોબો ને એમ ઝીણકું એમ ઝડબી. આમાં ક્યાંક કંઈક દેખી ગયો તો નકર તો બોલે નહીં એમ હો જો એવો કાન એવા હિંગ બીંગ ને કૂંઠાન. જો આવા હિંગડા હોય એટલે આ કોઈ દી કાન ને હિંગ અડે નહીં, અને આ હિંગડામાં કોઈ દી કંબો હોય કે કાંઈ ન થાય. આને નાના હિંગડાને હારા ને માથું ઢાલકાસ બાજુ જબર ફિટનેસ એવું જોરદાર. એને હિંગડા નાના ને જોઈ લે અહીંયા તો જોવે અમારે કાનભાઈ આવે તો કાનભાઈ આમ કઈ સામું ભૂટક્યો તો કોઈ ઢોર કે હા આમ કોઈ ગાય કે બળદ કેવું તો આતરાડું મારતો હતો એટલે મેં ખોટ આમણું જોતો હતો એટલે કઈક મેં કીધું ગાય. અજયનું જોઈને એમ ભડકે પાછો હટી ગયો. મને એમ કામ કઈક છે એટલે એમ ત્રાડું મારતો હતો કે કોઈ ગાય કે ખૂટીઓ હોય ને. હા કેમ કેવો લાગ્યો છે એવો બીજો છે ગોલી બાજુ જોયા એવા ખૂટકે જોયા એવા આવો નથી નમણા તો નક હોય તો ખરી જે આ કાન ની બે જની કઈ બતે એને કે એવડા કાન ને એવા ખૂટ નહીં જોયા હોય, એને કે એવા નહીં જોયા હોય. જોયા જેને માથું ને એને માથું હિંગડાન એને માથું ને હિંગડાન માપના પાછા કૂંઠા. હવે રાખ્યું કઈ શું રાખ્યું? ભેહું બેહું રાખી, ગાય નથી રાખી. મારા બાપ વાત થઈ કે વાસડા આવે ને એ મૂકવા જાવ ઈ ઉપાડ વાસડા આવવાની તકલીફ ને ઈ નકર ગાય નું મન છે એક વાસ ગાય છે વાસડી છે એવડી હેરી છે આટલી ઈની મને બસ મેં મારે જા આ છે ને ગાય એવી બે ઘડી આપણે ઘરી હોય ને તો અસર લાગે. એ મારા બાપ હારે જાય પછી ને તો હું માન રાખું વાસડાની તકલીફ. હા ઈ થાય એટલે તો હું વિડીયામાં કહું કઈ ખબર હું કહું કે ભાઈ આ ઘણા અમારી કોરા ખેડૂ હોય ને તારા જેવા ઘણાય છે કે આ વાસડાઓને ક્યાં મૂકવા જવા, એવા હાટું ગાય નથી રાખતા. મેં કીધું આને સરકાર મદદ કરે, સરકાર ને સરકાર રૂપિયા આપે ને ખેડૂને એક બળદના 5,000 બે બળદના 10,000 એટલે કાનભાઈ આગળ બે બળદું બાંધી લે, મહિને 10,000 આપે એટલે તું રાખીને રાખી ને એને આગળ હાથી હાંકવા માંડ તો હાથી આવડે પાછું ટ્રેક્ટર કે કઈ આવડતું ને ટ્રેક્ટર તો કરી માંડવી એ તો બધી છોકરી લીધું ને હાલે પણ નકર તો આગળ 10,000 મહિને આપે તો ન રાખ બરધું તો ગાય રાખ, કારણ કે વાસડા કોક લઈ જાય તરત આગળ સરકાર યોજના કરે ને તો થાય સરકાર તો જ આ ગાયું રાખે, બધા ગાયું બસે. આપણી કોરા તારા જેવા ઘણા બધા કે ભાઈ વાસડાઓને ક્યાં મૂકવા જાવ. અમારે એક છે ને મમ્મી એક ગાય રાખી હતી ને દુખી થઈ હતી ને પછી એની હત્યા લાગી. હા કે પછી ગાય છે એ આપણે ઓલું હોય કઈ જો ભાઈ અમારે તકલીફ જો અહીંયા છે એવા ખેડૂ અમારી કોરા ઘણા કે ભાઈ વાસડાઓને ક્યાં મૂકવા જવા ને બધાને ગાયું રાખાવ્યું. પણ આ સરકાર મહિને 10,000 આપે ને તો બધાય ખેડૂ બરધું રાખવા માંડે. કાનભાઈ આગળ બે બાંધી લે ગાલો હાકવાય થાય મહિને 10,000 આવે ખાતરી થાય એની બધાય રાખવા માંડે ને. ના ના એ પણ પછી બધાય બરધું રાખે ને, ડીઝલ નો બરે, ખેતર નો બગડે. આ સુમાહામ જોજે ખાતર એની સુમાહામ આપણે કેટલા ખેતર બગડે ટ્રેક્ટર થી.
વારે નહીં ને વારે એટલે માંડવી નથી કઈ સરે નાખ હે ગાયના ઉપાડવામાં ને અમારે થોડું કોઈ હા. હરખું આકા ન હવે એટલી જ લેવરા મૂકે દે તાર મૂકે નહીં કે માંડવી ને બધા વરે પાછી જરીક હાઈડોલી ને બધા હા હમ કરું ઓલો બીજો છે ઈવો હે હા એ વાત તો જોવે એવા જરીક ઓવર આ બધું પાસે જતા જઈએ જે એને રોક જતા ના ના બસ જોજે ઓલી કો લેવા જરીક એને રોક ઢુકડો જતા ઢુકડા જતા એને રોક એટલે આગળ જોજો કાર જાય ઉમેર હોય ને ઉમેર એ બે થોડે બી કે હાલો જો અમારી વાર ને કે રામ લખન છે ને આ રામ લખન એ લાય નહીં કનભાઈ અણ પાસે જાવ તો હા ઈ તો ભાઈ મારા વિડિયો આવી છે ને હા ઈ કે તને એ એને કે અમારે જો હોય છે કનભાઈ હોય છે એ બોલીએ બાજુ ભૈયા હતા ના ના એ તો સાઠીએ થોડે હો જા હો આ ભગવાન એ વાર ને કીધા હાવ હો જા બે જો એ તો બે મહારાજી હા બસ બસ ઈ જરીક જોર કરે કે આ દાઢિયારા કોક ને જોર કરતા રહે કે આ પૂરો એક આ પૂરો દીકરો નથી તો અમારા કાનભાઈ ને એ વાર ને કે જો એ બરધું પેલા બહુ આગતો કા હાઈ ક્યાં છે બહુ બહુ હાકે એ તો મારા જે ઓલાડ ધડે તાર મામાની ન ફેર ગમે કેવો હતા ખરે એક આઈને મામા હતા કીચ ચડાવતી હો રેકી કે ભાઈ બરધું પેલા રાખતા ને હાકતા ને બરધું જ હાકતા મારા બહુ હાથીનું નહોતું ને તે હાથી ને એમ એ વાર ને પણ જો આ કેવક મારો વિડિયો આવે એ તો આવે એ વાર ને હા આઈને રજા એટલે પછી એ તો વિડીયો ઢોકળા રજા તો જરા કે નહીં તો બે ફેરા થોડશે હા એ કઈ અહીં નહીં આવે બાજુ હા હા એ તો જો એ તો સાટવા આવી હા એ તો આમાં અમારા નાક હેવરું ગયું એને નાક હરજ્યું બહુ જબરા હવે જો નરીવા થઈ ગયા એને હવે નરીવાઈ થઈ ગયા ને આમ ઝાંખા પડી ગયા હતા હમણાં અમારા કાનભાઈ આવ્યા હતા કાનભાઈ તો એ ખેડૂત છે જો ડેલો જરાક ખુલ્લો હોય એટલે આપણે જરાક દેતા આવીએ એમ તો નીકળે એવા તો નથી પણ કદાચ સર નીકળે કે તો એને લાગે કે જો પાછો એમ તો વરી ગયો રાતે અમારા તો વરસાદ ને જો આમાં છે વરસાદ જેવું આગળ અમારા મહાકાલ ઊભા મહાકાલ જોઈ લ્યો રૂપ એટલે કાંઈ ઘટે નહીં એમ હોજો પણ આને રામ લખન નહીં જો બોલાવે નહીં પોતે કાંઈ એને રામ લખન અહીંયા નાઘોરી બાજુમાં હે ને એને બોલાવે નહીં ઓલા તો જોઈ લ્યો ઓલા તો અહીંયાથી આના હમાય બાથો આવે જોઈ લે આવું આમ બીએ પાછા એને ઓલા પાછા હટી ગયા કાંકરેજ તો પરબારા એને કાંકરેજ તો એ કાંકરેજ ઉમ વાયડા થાય આમ નાઘોરીને પાછા આવ્યા પાછા હટી ગયા જોઈ લે રામ લખન એટલે રામ લખન એમાં આ તો નીકળ્યા એટલે આમ કોકને જોવા પડે એવા હાલો આમ ચણાને ખારીયું નાખ્યું એટલે એ ખાય ઓલા એવા મીંડા ખાવા જોઈ લે એને ઊભા એટલે આમ ખાવો જ ઊભા હોય એમ ઊભા હોય આમ કોપી ટુ કોપી બેયની ડાબિયું ખૂટ્યું છે એને બેની ડાબિયું ખૂટ્યું અને બે દેવમણીઓ હોય ને એક એક ભમરીને કાંઈક આમ ઝાલરમાં પણ એવું છે ત્રિશુળ કા કપારમાં હે અમારો ઓલા બાપુ કહેતા હતા કે આવું બળદું ક્યાંય સડે જ નહીં રમભાઈ એને કોઈ દેતો જ નહીં ક્યાંય આવા નહીબદાર હે કે બળદું આપણે એકવાર બાપુ નહોતા આવ્યા એ કહેતા હતા એટલે અમારે મેં કીધું બાપુને કહે દેવા હાટું નથી લીધા ધર્મ તો થાય ખાય ને ઉપસે આપણે ઓલા રામ લખન છે ને એને થોડાક ઉતારીએ જોઈ લે નાઘોર્યું એ નાઘોર્યું હોજા બહુ એ કોઈને ન બોલે પાછા એ હોજા બહુ આજ અમારે રાતે તો 3-3:30 વાગે વરસાદ હતો એમ કંઈ બહુ નહોતો અડધો કિસ એવો હતો બસ આમાં ડેલા જો બંધ રાખવા પડે હવે ખાસ કરી હવે ડબલ નકો થાય આમાં તો ઘોડાના રૂમ હતો આ અર્જુન નુકરો અમારે તો એટલે જોઈ લે ઊભા થઈ હા પણ એમ પણ આ જબરા બહુ છે ખાવું ઘણું બધું જોઈએ અને હવે મેળે આવી ગયા મેળે આવી ગયા હવે એક દી છે ને એને આ ખડ છે ને બાજુમાં એમાં ઓલા તો વાયડા એને તો હલવું હોય ને એટલે બહુ ભાગવું પડે એટલે આને એક દી થોડા ખાતીએ જોડવા જોઈ લે અમારે મહાકાલ ને એમ ઘુમરા મારે અહીં જે આ ખડ છે ને વીઘા એમાં હાથી આખું હાથ કે કાલ ગમે તે
બલૂન એટલે ત્યાં રામ લખનને નાઘોર્યુંને એમાં જોડશું. એ ધીરા ને શાંત, કારણ કે આ વાઈડઅપ ન કરે ને. રામ લખન તો અમારે ઓલા તો હોય ને એના તો એક જ ધારું 2-3 વીઘામાં હાલવું પડે, પછી ધીરા પડે. હમણાં ઊભા ને એટલે જોડીએ તો આમાં ખડ ભૂમી નાખે એમ. એવું હે ભાઈ વારને કે એવું છે ને. જો આમાં બધા ખેડૂતને તકલીફ તો પડે, પણ શું કરે બીજું તો. હવે ખેડૂત શું કરે, વરસાદને થાય એટલે જો નાગોરીઓને પોસાયણી આવીને બેહવાની મજા એવી થાય. હવે આમાં પાછું ગોબરીને હજી આમાં ક્યાંય વધશે ને અહીં નાખી જાય. જો એમાં અમારે મહાકાલ હોજો, આ નહીં બોલાવે નહીં. મહાકાલથી ઉષા જબરા, એને કે જબરા અમારે નાઘોર્યું. એ મહાકાલથી આમ તમે જોવો એટલે કંઈ ઘટે નહીં એવું રૂપ છે. એ પણ આમ હિંગડાવે ને કોપી ટુ કોપી મોય ને સરી દે, કંઈ ઘટે નહીં. હવે નરવા થઈ ગયા. મહાકાલ પણ અમારે બોલે નહીં જરાય, જોઈ લે, બોલાવે નહીં. એ હોજો આ બાજુમાં જ ઊભા હોય ને કે જો ત્યાંથી હિંગડા મારે જ પૂગી આવે, પણ મારતો નથી. હવે એવા થઈ ગયા, ભાઈબંધુ થઈ ગયા બધા. જો આમ જો આ ખડ છે ને, ત્યાં અમે ડેલામાં ત્યાંથી ઉપાડ્યું. અમે સુગંધ આવે ગોબરનો, ચાણનો. આ જોજો એમ, જો આ નાઘોર્યું આ નહીં ખાય, જોઈ લે. આ નાઘોરી આ ન ખાય આવું ખરાબ વસ્તુ કાંઈ. અને જોજો હમણાં આગળ અમારે મહાકાલને દેહ ઊંધી એની જ ખડ હે. આ કાંકરે છે, જોઈ લે, ખાઈ ગયો. કાંઈ સુગંધ બુગંધ કાંઈ નહીં. હું ભડું દેખીને વયું ગયો. અને બે ઊંઘી અને મૂકી દીધું. આ ન ખાય. આ કાંકરેજની તાકાત, યારને આ કાંકરેજની તાકાત. જે હોય ખાઈ લે, જોઈ લે. આ ગોબરમાંથી જ મેં ઉપાડ્યું તો અહીંથી જ આ ખડ. તો આને બેને દીધું એટલે ન ખાધું. બોલો ભટ દેખીને ખાઈ ગયો. એ કાંકરેજ, એને એ કાંકરેજ. હવે જો આને જરાક ઘૂંકાવે ખરા બાજુ ઊભા એમ કે વરે ખડ આપશે. દો અમારે સાટા પડે, આમ કોક 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 પડે. ના રહે તો સારું. એ મહાકાલ એમાં લાગશે ને પાઇપું ભાંગી ક્યાંય. તું નીકળ ત્યાં તો નીકળ નીકળ. હિંગ એમાંથી કાઢી લઈએ આગળ. હાલ હાલે હાલો ઓરા હાલો બધા હાલે. મહાકાલ બધાને ચણાનું ખારીયું નાખ્યું, સાંજે પછી ખડ નાખે. આને નાખ્યું. હવે આ મીંડા ખાવા, પણ ઘણું બધું નાખે એટલે ખાઈ ન હગે. જો એને કારણે ઘણું બધું નાખોર્યું. હવે આ ચણાનું ખારીયું ખાશે ને એટલે આમ ધૂમ નરવા થઈ જાય. આ ખારીયું જોરદાર. એને પાણી પીયાનાથી થોડું ખાઈ ના તો નર્યું હોય ને પાણી પીએ. કાંકરે તો જે હોય ભડું પી જાય. આવી અમારી સોરી છે. જો પછી તો સોરીનું થશે ને ખાવા થાય.